તો પછી મેં એ મિત્રને કીધું કે આપણે ભારતની બહાર વિડીયો ન જાય ને તો કાંઈ વાંધો નથી, આપણે કાંઈ ભારતની બહાર જવાય નથી દેવા. કેમ કે આપણો મહાન ભારત દેશ, અને યામાંય આપણે ગુજરાતી હો. ગુજરાતી જેવું તેવું ટેન્શન હોય અને ખાલી હા મોજ હા કીધું હોય ને તોય ઘણું ખરું ટેન્શન હળવું થઈ જાય, એને ગુજરાતી કહેવાય સાહેબ. હલો મિત્રો, નમસ્કાર, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો? ભગવાન અને માતાજીની કૃપાથી બધા મજામાં જશો. તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આમ જ આપણે જેમ અત્યાર સુધી રીલમાં વિડીયોમાં જલસા કરવાના છે એમ આગળ જલસા જ કરવાના છે જેમ બને એમ. પણ આજના વિડીયોમાં ખાસ તો એ છે મિત્રો કે કાલે હું રીલ બનાવતો હતો તો મારો મિત્રએ આવીને કીધું કે ભાઈ તું ગુજરાતીમાં રીલ બનાવીશો એની કરતાં હિન્દીમાં બનાવીને તો કદાચ તારી રીલ વાયરલ વધારે થાય, ભારતની બહાર જાય, વિદેશમાં પણ લોકો જોવે અને વ્યૂઝ વધારે આવે, શેર વધારે આવે, લાઇક વધારે આવે. તો મેં પણ એ ભાઈબંધને કહી દીધું સાહેબ કે આપણે કાંઈ ભારત બહાર વિડીયો મોકલવાની જરૂર છે નહીં. આપણા ભારતમાં ખાલી જોવે, અને યામાંય આપણે તો ગુજરાતી લોકો સાહેબ, અને આપણે ગુજરાતમાં ખાલી જોવે ને તોય ઘણું છે સાહેબ. અને બીજું જો કે હિન્દીમાં વિડીયો બનાવવાથી કાંઈ વાંધો નથી, પણ આપણે તો જ્યાં સુધી બને ને ત્યાં સુધી ગુજરાતીમાં જ વિડીયો બનાવવાના છે, અથવા તો રીલ કે કોમેડી, જે કોમેડી કન્ટેન્ટ આપણું છે અને કોમેડી વિડીયો બનાવવાના છે એ ગુજરાતીમાં જ બનાવવાના છે. કેમ કે સાહેબ આપણી માતૃભાષા પણ ગુજરાતી જ છે, અને આપણે ગુજરાતી છીએ ને એનો ગર્વ છે સાહેબ. એટલે આપણે બને ત્યાં સુધી વિડીયો ગુજરાતીમાં જ બનાવવાના છે. અને સાહેબ આપણે ભારતમાં કરોડો ગુજરાતી છીએ, કદાચ આપણા ગુજરાતી ભાઈઓ જ વિડીયો જોશે ને, વિડીયોને લાઇક કરશે અને શેર કરશે ને તોય ઘણું છે. તોય આપણા વિડીયો મિલિયનોની બહાર વ્યા જાય. આપણે ગુજરાતી કાંઈ ગુજરાતમાં જામ તેમ થોડા છે ભાઈ. અને બીજું કે આપણે ખાલી આપણા ગુજરાત પૂરતી જ હાલે ને વિડીયા તોય ઘણું છે. કેમ કે આપણે દિલથી ગુજરાતી છીએ અને ગુજરાતી હોવાનો ગર્વ છે સાહેબ. તો એ ભાઈબંધે પણ મને કીધું સાહેબ, નહીં એ વાત તારી બિલકુલ હાચી છે, આપણે ગુજરાતી છીએ એનો ગર્વ તો હોય જ તેને ભાઈ. તો પછી મેં એ મિત્રને કીધું કે આપણે ભારતની બહાર વિડીયો ન જાય ને તો કાંઈ વાંધો નથી, આપણે કાંઈ ભારતની બહાર જવાય નથી દેવા. કેમ કે આપણો મહાન ભારત દેશ, અને યામાંય આપણે ગુજરાતી હો. ગુજરાતી જેવું તેવું ટેન્શન હોય અને ખાલી હા મોજ હા કીધું હોય ને તોય ઘણું ખરું ટેન્શન હળવું થઈ જાય, એને ગુજરાતી કહેવાય સાહેબ. તો કહેવાનું ખાલી એટલું જ છે મિત્રો કે તમે ફેસબુકમાં વિડીયો જોતા હો તો ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઇક શેર જરૂર કરજો મિત્રો. અને બીજું મિત્રો કે આમના વિડીયોમાં અને રીલમાં સપોર્ટ કરતા રહેજો, અને લાઇક શેર કરજો, અને કોમેન્ટમાં જય જય ગરવી ગુજરાત લખી દેજો મિત્રો. તો તમારા બધાથી આશા રાખું છું કે તમે વિડીયોમાં પૂરો સપોર્ટ કરશો, મને બને એટલો સપોર્ટ કરશો મિત્રો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. આવજો બધાને, જય માતાજી બધાને, જય જય ગરવી ગુજરાત.